હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? મને આશા છે તમે મજામાં જશો. તો બધાને પહેલાં તો જય શ્રી રામ ને જય માં મોગલ. જો તમને મારો વિડીયો જો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. મોટું કર્યું મોટું, એ વિડીયો મોટું કર્યું. હા કે ખાઈ જાય ને માઇક તું તો. હાલો બતાવો કામ છે. પકડું ભારીમાં ભારી કામ હોય તો આ છે ભરવાનું. કોઈ ફિક્સ વજન નથી હોતો એમાં હોય છે 70 કિલો. તો મિત્રો અત્યારે બપોરનો ટાઈમ છે. હું ઘરે આ મિલમાં જતો તો ખાવા આવ્યો છું. અત્યારે કંઈ મિલની અંદર કંઈ ખાસ એવું કંઈ શૂટ કરવાનું કંઈ હતું નહીં, એટલે જો આવ્યો છું ઘરે ખાવા. જીનલબેન અત્યારે જો આવે છે ગાડીનો અવાજ સાંભળીને. અલે ભાગ જીનલ હાથે ભાગ લઈ આવ્યો તો જો આપ્યો એને. આ છે જીનલબેન નું દફતર. જીનલ હાટું ભાગ લઈ આવ્યો પણ એની મમ્મી રિહાણી કે મારા હાટું. હવે આમાં ભાઈ વેસ છે બધી. મોટું કર્યું મોટું, એ બીડું મોટું કર્યું. છોકરા હાટું ભાગ હોય કે મોટા હાટું ભાગ હોય? હે બે એકડા બે જાવીડા. તો હવે કેદી ભણવા જાય છે પાછું? હે હા કે ખાઈ જાય ને માઇક તું તો. તાર નામ શું છે? તાર નામ શું છે? તાર પપ્પાનું નામ? હિરેન. તાર મમ્મીનું નામ? મમ્મી હા જીનલ ભરડા. કામ ખાધું? પછી તારા ભાઈનું નામ શું છે? દેવાંશ. પતંગો લીધું તમે? કેટલું? હા હાલો બતાવો. હાલો બતાવો. હા કોણ લઈ આવ્યું? પપ્પા લઈ આવ્યા ને મમ્મી લઈ આવ્યા? બે એક એક. હવે ક્યાં જાવું? કામ છે? હા કોણ ઉડાડે? ધવલભાઈ. ઓલું કોણ છે? હા ચાર ને છોડાડી પતંગ પછી આ તડકો છે તે અટાણે છે. વિવેક છે. ઓલું પતંગ ઉડાડી કાકો છે. આ કોણ છે? ધવલ. ઈ શું કરે? પતંગ ઉડાડે. હાલો હવે જીનુબેન ગીત ગાહે. કામ છે ઈ? કોમેન્ટમાં જણાવજો શું છે ઈ? થોડા દિવસથી મિલનું કામ થોડું મંદું હાલે છે, એટલે આજે ફ્રી હતો તો વાડીમાં આટો મારવા નીકળ્યો. ધીમા ખમો ભાઈ, મારી વાડી નહીં શેઠની વાડી છે, તો આટો મારવા નીકળ્યો છું. આપણી વાડી હોય હું થોડો મિલમાં આવું. નો ઓલા ગોપાલભાઈની જોડે ઈંધો રહી શકતો હોય. જો શેઠની વાડી છે, નારેલિયું છે, ત્યાં ખેતર છે, ઘઉં છે. અત્યારે તો મેં કીધું ચાલો વાડીમાં થોડો આટો મારી લઈએ.
વાડીમાં ફરવા આવ્યો હતો ને એક મસ્ત મજાનું રમકડું મળી ગયું જીનલ હાટું. હાર છે રમકડું ને ઉડી નારેલીનો પોટો છે ને ઉડી. બાકી આ અમારા હિરેનભાઈ છે જે વ્લોગ બનાવે છે, સાથે સાથે મિલમાં પણ કામ કરે છે. તો શું કરી રહ્યા છો હિરેનભાઈ તમે અત્યારે? આ મારે નાની છોકરી છે એના માટે આ ઉડી જેવું જો તમે જોઈ શકો છો અત્યારે આ આખો આકાર ઉડીનો જ છે. આમાં આ હોય છે નારેલીની અંદર પોટો હોય છે જે ત્રોપા થાય છે પણ આ જેનલ માટે રમકડું છે. તમે આને કઈ રીતે બનાવશો એમાંથી? હવે આમાં ઘેરે જઈને વિચારીશ એને જે રીતે ઠીક લાગે એ રીતે હું આમાંથી રમકડું બનાવી દઈશ. એને ઉડી રાખવી તો ઉડી અથવા તો આમાં જે હોલ પાડી ને વ્હીલ ફિટ કરી દઈ તો ચાલતું પણ થઈ જશે. ગાડી આવી ગઈ છે, જે લોડ કરવાની છે. જો આમ એમાં લોડ કરવાની છે કપચી. આ ડ્રાઈવર ભાઈ છે ભૂપતભાઈ ડ્રાઈવર છે. આ કારીગરો છે બધી. ભારીમાં ભારી કામ હોય તો આ છે ભરવાનું. કોઈ ફિક્સ વજન નથી હોતો એમાં હોય છે 70 કિલો 80 કિલો 90 કિલો 100 કિલો 100 પ્લસ પણ હોય છે. પણ આ કંઈ અમારા જે કારીગરો છે એને કંઈ તકલીફ પડતી નથી, એને અનુભવ છે પૂરેપૂરો ને હવે ગાડી ભરવાનું ચાલુ કરશે.